વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 6 આઈ લવ યુ ટીચર એનું ભાષાંતર શીખી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં તમે જે પેરેગ્રાફ જોયો ત્યાંથી હવે આગળ જોઈએ. ફાઇનલી માય ટીચર began teaching me to read. ફાઇનલી એટલે આખરે. માય ટીચર મારા શિક્ષિકાએ began શરૂ કર્યું, ટીચિંગ શીખવવાનું, મને ટુ રીડ વાંચતા. આખા વિધાનનું ભાષાંતર થશે. આખરે મારા શિક્ષિકાએ મને વાંચતા શીખવવાનું શરૂ કર્યું. આઈ ફર્સ્ટ રીડ રેઝ્ડ લેટર્સ. રેઝ્ડ એટલે ઉપસેલા અને ફર્સ્ટ એટલે પહેલાં મેં ઉપસેલા અને લેટર્સ એટલે અક્ષરો. સૌથી પહેલાં મેં ઉપસેલા અક્ષરો વાંચ્યા. એન્ડ લેટર ઓન એટલે ત્યારબાદ, ત્યાર પછી. લેટર ઓન રેડ વિથ બ્રેઇલ અને ત્યારબાદ બ્રેઇલ લિપિ વાંચવાની શરૂઆત કરી. હવે હેલન કેલર શું કહે છે કે આખરે મને વાંચતા શીખવવાનું મારા શિક્ષિકાએ શરૂ કર્યું. સૌથી પહેલાં તેણે ઉપસેલા અક્ષરો વાંચ્યા અને ત્યારબાદ બ્રેઇલ લિપિમાં લખાણ વાંચવાનું શરૂ કર્યું. આઈ લર્ન્ટ ટુ રાઇટ વિથ બોથ. આઈ લર્ન્ટ હું શીખી, ટુ રાઇટ લખતા, વિથ બોથ એટલે બંનેથી, બંને વડે. ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલ ટાઈપરાઇટર. ઓર્ડિનરી એટલે સાદું લખાણ. એઝ વેલ એઝ તેમજ અથવા ની જેમ જ બ્રેલ ટાઈપરાઇટર. હું બ્રેલ ટાઈપરાઇટર અને સાદું એમ બંને વડે હું લખાણ લખતા શીખી. એટલે કે હેલન કેલર છે એ સાદી રીતે પણ લખાણ લખતા શીખ્યા અને બ્રેલ સ્ક્રિપ્ટની મદદથી, બ્રેલ લિપિની મદદથી લખાણ લખતા શીખ્યા. આઈ વોઝ વેલ ઓન માય પથ ટુ બીકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન. અ વેલ એજ્યુકેટેડ પર્સન એટલે સુશિક્ષિત વ્યક્તિ. વેલ ઓન માય પથ એટલે રસ્તો અને વેલ ઓન મતલબ પ્રગતિ કરવી, એ રસ્તે જવું. ટુ બીકમિંગ બનવા. હું એક સુશિક્ષિત વ્યક્તિ બનવાના પ્રયત્નો કરી રહી હતી, એ તરફ પ્રગતિ કરી રહી હતી. હેલન કેલર શું કહે છે કે હું એક સુશિક્ષિત વ્યક્તિ બનવા તરફ જઈ રહી હતી. આઈ વોઝ પ્રોવાઇડેડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ. આઈ વોઝ પ્રોવાઇડ મતલબ પૂરું પાડવું. મને પૂરું પાડવામાં આવ્યું હતું. ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ. ઓલ ધ બધી જ, પોસિબલ એટલે શક્ય અને ઓપોર્ચ્યુનિટીઝ એટલે તક, બહુવચન તકો. ઓપોર્ચ્યુનિટીઝ ટુ ડેવલપ માય એબિલિટીઝ. ટુ ડેવલપ એટલે વિકાસ કરવો અને માય એબિલિટીઝ એટલે મારી ક્ષમતા. આખું વિધાન થશે અને એને છેલ્લેથી લેવાનું. મારી ક્ષમતાઓનો વિકાસ કરવા માટે મને શક્ય તેટલી બધી જ તકો
પૂરી પાડવામાં આવી હતી. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ. એન્ડ આઈ અને મેડ ધ મેક્સિમમ, મેક્સિમમ એટલે મહત્તમ, વધારેમાં વધારે, યુઝ ઓફ ધેમ અને મેં તેનો વધારેમાં વધારે ઉપયોગ કર્યો. હેલન કેલર કહે છે કે મને મારી ક્ષમતાના વિકાસ માટે ખૂબ જ મારી જે ક્ષમતા હતી એને વિકસાવવા માટે મને ખૂબ જ તક પૂરી પાડવામાં આવી અને જે તક પૂરી પાડવામાં આવી એનો મેં વધારેમાં વધારે ઉપયોગ કર્યો, એ તકનો લાભ લીધો. ફરી પાછો એ પેરેગ્રાફ જોઈએ. ફાઇનલી માય ટીચર began teaching me to read. આખરે મારા શિક્ષિકાએ મને વાંચતા શીખવવાનું શરૂ કર્યું. આઈ ફર્સ્ટ રેડ રેઝ્ડ લેટર્સ. સૌથી પહેલાં મેં ઉપસેલા અક્ષરો વાંચ્યા. એન્ડ લેટર ઓન અને ત્યારબાદ રેડ વિથ બ્રેલ, ત્યારબાદ બ્રેલ લિપિમાં લખાણ વાંચ્યું. આઈ લર્ન્ટ ટુ રાઇટ વિથ બોથ. હું બંને રીતે લખતા શીખી. ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલ ટાઈપરાઇટર, સાદું લખાણ તેમજ બ્રેલ ટાઈપરાઇટરની મદદથી, એટલે કે બ્રેલ ટાઈપરાઇટરની મદદથી તેમજ સાદું એમ બંને પ્રકારે હું લખાણ લખતા શીખી. આઈ વોઝ વેલ ઓન માય પથ ટુ બીકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન. આઈ વોઝ વેલ, હું પ્રગતિ કરી રહી હતી. ઓન માય પથ, મારા રસ્તે. ટુ બી કમિંગ, બનવા તરફ. અ વેલ એજ્યુકેટેડ પર્સન, એક સુશિક્ષિત વ્યક્તિ. આખું વિધાન થશે એક સુશિક્ષિત વ્યક્તિ બનવા તરફ, એના રસ્તા તરફ હું પ્રગતિ કરી રહી હતી. આઈ વોઝ પ્રોવાઇડેડ all the possible opportunities to develop my abilities. મારી ક્ષમતાઓને વિકસાવવા મને બધી જ શક્ય તકો પૂરી પાડવામાં આવી હતી. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ, અને મેં તેનો વધારેમાં વધારે ઉપયોગ કર્યો. I developed great confidence. I developed, develop મતલબ વિકસવું, વધવું. ગ્રેટ કોન્ફિડન્સ, ગ્રેટ એટલે અહીંયા ખૂબ જ, અને કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ. મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધ્યો. એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ ક્લીવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. અને મેં એન્ડ આઈ વિઝિટેડ, મુલાકાત લીધી, ધ પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપ્રમુખની, જેનું નામ હતું ક્લીવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. મેં વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રપ્રમુખ ક્લીવલેન્ડની પણ મુલાકાત લીધી. હેલન કેલર એનામાં આત્મવિશ્વાસ વધ્યો અને તેણે વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રપ્રમુખ શ્રી ક્લીવલેન્ડની મુલાકાત પણ લીધી. ઇન 1890, 1890માં, એટ ધ એજ ઓફ અબાઉટ 10, 10 વર્ષની ઉંમરે, આઈ મૂવડ ટુ ધ પરકિન્સ ઇન્સ્ટિટ્યુશન. મૂવડ એટલે પ્રવેશ મેળવ્યો, પ્રવેશ લીધો.
1890 10 વર્ષની ઉંમરે મેં પરકિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં પ્રવેશ મેળવ્યો. હિયર માય ટીચર એન સુલિવાન કન્ટિન્યુડ ટુ ટીચ મી. હિયર એટલે અહીં, માય ટીચર મારા શિક્ષિકા, એન સુલિવાન કન્ટિન્યુડ ચાલુ રાખ્યું, ટુ ટીચ શીખવવાનું, મી એટલે મને. હવે પરકિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં હેલન કેલરને તેના જ શિક્ષિકા એન સુલિવાને શીખવવાનું ચાલુ રાખ્યું. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ. આઈ કુડ એટલે શકી, મેક એટલે બનાવવું, હું બનાવી શકી. ફ્રેન્ડ્સ મિત્રો, વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. બ્લાઇન્ડ ચિલ્ડ્રન અંધ બાળકો, અને હિયર એટલે અહીં, એટલે કે પરકિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં. હેલન કેલર કહે છે કે હું અહીં એટલે કે પરકિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં બીજા અંધ બાળકોને મિત્રો બનાવી શકી, એની સાથે મિત્રતા કરી શકી. માય લોનલીનેસ બિગેન ટુ ડિસઅપિયર. લોનલીનેસ એટલે એકલતાપણું. બિગેન શરૂ થયું, ટુ ડિસએપિયર અદૃશ્ય થવું. ડિસએપિયર એટલે અદૃશ્ય થવું. અહીંયા અદૃશ્ય થવું એવો અર્થ નથી લેવાનો, દૂર થયું એવો અર્થ લેવાનો છે. મારું એકલતાપણું દૂર થયું, એટલે કે દૂર થવાની શરૂઆત થઈ, કારણ કે પરકિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં હેલન કેલરના બીજા મિત્રો બન્યા, જેથી હેલન કેલરનું એકલતાપણું દૂર થયું. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ. પ્રોગ્રેસ એટલે પ્રગતિ, અને ઓફ લર્નિંગ એટલે શીખવાની, શિક્ષણ મેળવવાની. મારી શિક્ષણ મેળવવાની પ્રગતિ ઇમ્પ્રૂવડ ક્વાઇટ વેલ. એમાં ઘણો સારો સુધારો થયો. ઇમ્પ્રૂવડ એટલે સુધારો થયો, અને ક્વાઇટ વેલ એટલે ખૂબ જ સારો. હેલન કેલરને બીજા અંધ બાળકો તેના મિત્રો બન્યા, તેની એકલતા દૂર થઈ, અને ત્યાં તેના શીખવામાં પણ, શિક્ષણમાં પણ ઘણો સુધારો થયો. આઈ લર્ન્ડ લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. હું લેટિન, જર્મન અને ગણિત શીખી. હેલન કેલર આ 3 ભાષા વિષયો શીખ્યા. ફરી પાછું આ જ પેરેગ્રાફનું ભાષાંતર જોઈએ. ઇન 1890, at the age of about 10, I moved to the Perkins Institution. 1890 10 વર્ષની ઉંમરે મેં પરકિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં પ્રવેશ મેળવ્યો. હિયર માય ટીચર એન સુલિવાન કન્ટિન્યુડ ટુ ટીચ મી. અહીંયા મારા શિક્ષિકા એન સુલિવાને મને શીખવવાનું ચાલુ રાખ્યું. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. અહીં હું બીજા અંધ બાળકોને મિત્રો બનાવી શકી, તેની સાથે મિત્રતા કેળવી શકી. માય લોનલીનેસ બિગેન ટુ ડિસઅપિયર. મારી એકલતા દૂર થઈ. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રૂવડ ક્વાઇટ વેલ. અને મારા શિક્ષણની પ્રગતિ છે, શીખવાની જે પ્રગતિ છે
એ વધારે સારી બની. આઈ લર્ન્ડ લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. હું લેટિન, જર્મન અને ગણિત શીખી. નેક્સ્ટ પેરેગ્રાફ. ઇન 1896 1896 I moved on to the Cambridge School for Young Ladies in Massachusetts. 1896 મેસેચ્યુસેટ્સમાં મેં કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝમાં પ્રવેશ મેળવ્યો, પ્રવેશ લીધો. મૂવ એટલે ગતિ કરવી, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, પણ અહીંયા પ્રવેશ મેળવવો. ધીસ વોઝ રિયલી અ ગ્રેટ અચીવમેન્ટ. ધીસ વોઝ આ હતી, રિયલી ખરેખર, અ ગ્રેટ અચીવમેન્ટ. ગ્રેટ એટલે ખૂબ જ મોટી અને અચીવમેન્ટ એટલે સિદ્ધિ. આ ખરેખર એક ખૂબ જ મોટી સિદ્ધિ હતી. ફોર અ લેડી લાઇક મી, મારી જેવી સ્ત્રી માટે. હુ કે જે, વોઝ બ્લાઇન્ડ અંધ હતી, ડેફ બહેરી હતી, એન્ડ કુડ બેયરલી પ્રોડ્યુસ સાઉન્ડ્સ ફોર કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન એટલે વાતચીત. બેયરલી માત્ર ફક્ત, પ્રોડ્યુસ ઉત્પન્ન કરતી, બોલતી, સાઉન્ડ્સ અવાજ, ફોર કોમ્યુનિકેશન વાતચીત માટે. આખું વિધાન થશે. આ મારા જેવી એક સ્ત્રી માટે ખૂબ જ મોટી સિદ્ધિ હતી કે જે પોતે અંધ હતી, બહેરી હતી અને માત્ર વાતચીત માટે થોડો જ અવાજ કાઢી શકતી હતી. એવી સ્ત્રીને આ સંસ્થામાં પ્રવેશ મળવો એ ખરેખર એક મહાન વાત હતી. આઈ બિગેન રાઇટિંગ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ. આઈ બિગેન મેં શરૂ કર્યું, રાઇટિંગ લખવાનું, પોએમ્સ એન્ડ સ્ટોરીઝ કાવ્યો અને વાર્તાઓ. મેં કાવ્યો અને વાર્તાઓ લખવાની શરૂઆત કરી. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન. શોર્ટલી એટલે થોડા સમય અથવા થોડા દિવસો. થોડા દિવસો, બિફોર પહેલાં, માય એક્ઝામિનેશન મારી પરીક્ષાના થોડા દિવસો પહેલાં. આઈ લોસ્ટ માય ફાધર. લોસ્ટ એટલે ગુમાવ્યા. મેં મારા પિતાને ગુમાવ્યા, મારા પિતા મૃત્યુ પામ્યા. ઓલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ્ડ. ઓલ્ધો તેમ છતાં, ઇમોશનલી એટલે કે માનસિક રીતે, અને ડિસ્ટર્બ્ડ એટલે અસ્વસ્થ. માનસિક રીતે અસ્વસ્થ હોવા છતાં, આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન. આઈ ડીડ માય બેસ્ટ મેં મારું શ્રેષ્ઠ દેખાવ કર્યો. ઇન ધ એક્ઝામિનેશન પરીક્ષામાં. પરીક્ષામાં મેં મારો શ્રેષ્ઠ દેખાવ કર્યો. હેલન કેલર શું કહે છે કે એની જે પરીક્ષા આવી એના થોડા જ દિવસો પહેલાં તેણે તેના પિતાને ગુમાવી દીધા અને ત્યારબાદ તેણે પરીક્ષા આપી અને પરીક્ષામાં તેણે પોતાની રીતે પૂરી મહેનત કરી સારો દેખાવ કરવાનો પ્રયત્ન કર્યો.
My teacher could not accompany me. My teacher, મારા શિક્ષિકા, could not, આપી ન શક્યા, accompany, સાથ, me, મને, to the examination hall, પરીક્ષા ખંડમાં. હેલન કેલર કહે છે કે મારા શિક્ષિકા હતા એ મને પરીક્ષા ખંડમાં સાથ આપી ન શક્યા, એટલે કે પરીક્ષા ખંડમાં એ મારી ભેગા આવી શક્યા નહીં. There, ત્યાં, a teacher spelled out the question in my hand. There, ત્યાં એક શિક્ષક એટલે કે બીજા કોઈ એક શિક્ષક સ્પેલ્ડ આઉટ લખી આપતા, ધ ક્વેશ્ચન પ્રશ્ન, ઇન માય હેન્ડ મારા હાથમાં. પરીક્ષા ખંડમાં બીજા એક શિક્ષક હેલન કેલરના હાથમાં પ્રશ્ન લખી આપતા. એન્ડ આઈ ટાઈપ્ડ આઉટ ધ આન્સર્સ, અને હું જવાબો ટાઈપ કરતી. ટાઈપ્ડ આઉટ મતલબ લખાણને ટાઈપ કરવું, અને ધ આન્સર્સ એટલે જવાબો, અને હું જવાબો ટાઈપ કરતી, જવાબનું લખાણ ટાઈપ કરતી. When the result was declared, જ્યારે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. રિઝલ્ટ એટલે પરિણામ, અને વોઝ ડિક્લેર્ડ જાહેર કરવામાં આવ્યું હતું. આઈ વોઝ સો ફૂલ ઓફ જોય. આઈ વોઝ એટલે હું હતી, સો ખૂબ જ, ફૂલ ઓફ જોય ખુશ, આનંદ, આનંદથી ભરપૂર. ટુ હિયર સાંભળીને, ધેટ કે આઈ હેડ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ્સ. આઈ હેડ પાસ્ડ હું પાસ થઈ ગઈ હતી, ઉત્તીર્ણ થઈ ગઈ હતી. ઓલ ધ સબ્જેક્ટ્સ બધા જ વિષયોમાં, હું બધા જ વિષયોમાં ઉત્તીર્ણ થઈ ગઈ હતી, પાસ થઈ ગઈ હતી. હેલન કેલર શું કહે છે કે પરીક્ષાના સમય દરમિયાન તેના પિતા મૃત્યુ પામે છે, અને બીજું પરીક્ષા ખંડમાં એના શિક્ષિકા મિસ સુલેવાન આવી શકતા નથી. બીજા એક શિક્ષક દ્વારા તેને હાથ ઉપર પ્રશ્નો લખી આપવામાં આવતા, અને હેલન કેલર એ ટાઈપરાઇટરની મદદથી તેના જવાબો લખતા. જ્યારે પરિણામ જાહેર થાય છે ત્યારે હેલન કેલર છે એ બધા જ વિષયોમાં સારા માર્ક સાથે ઉત્તીર્ણ થાય છે, પાસ થાય છે, અને સાંભળી અને ખૂબ જ ખુશ થાય છે. ફરી પાછો આપણે પેરેગ્રાફ જોઈએ. ઇન 1896, 1896માં I moved on to the Cambridge School for Young Ladies in Massachusetts. 1896માં મેં મેસેચ્યુસેટ્સમાં કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝમાં પ્રવેશ મેળવ્યો, પ્રવેશ લીધો. This was really a great achievement. This was આ હતી, really ખરેખર, a great achievement એક મોટી સિદ્ધિ, for a lady like me. For a lady એક સ્ત્રી માટે, like me મારા જેવી,
મારા જેવી એક સ્ત્રી માટે ખરેખર એક મોટી સિદ્ધિ હતી. Who was blind, deaf and could barely produce sounds for communication. કે જે અંધ, બહેરી અને વાતચીત માટે માત્ર થોડા જ શબ્દો બોલી શકતી. આવી સ્ત્રી માટે આ સંસ્થામાં, આ સ્કૂલમાં પ્રવેશ મેળવવો એ ખરેખર એક મોટી સિદ્ધિ હતી. I began writing poems and stories. મેં વાર્તાઓ અને કાવ્યો લખવાનું શરૂ કર્યું. Shortly before my examination. બિફોર એટલે ની પહેલાં અને શોર્ટલી એટલે થોડા દિવસો, થોડો સમય. મારી પરીક્ષાના થોડા દિવસો પહેલાં આઈ લોસ્ટ માય ફાધર. મેં મારા પિતાને ગુમાવ્યા. મારા પિતા મૃત્યુ પામ્યા. ઓલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ્ડ. માનસિક રીતે અસ્વસ્થ હોવા છતાં I did my best in the examination. પરીક્ષામાં I did my best. મેં મારો શ્રેષ્ઠ દેખાવ કર્યો. My teacher could not accompany me to the examination hall. મારા શિક્ષિકા could not આવી ન શક્યા. અ કંપની સાથ આપવા માટે, મી મને, ટુ ધ એક્ઝામિનેશન હોલ પરીક્ષા ખંડમાં. મારા શિક્ષિકા પરીક્ષા ખંડમાં મને સાથ આપવા આવી ન શક્યા. ધેર અ ટીચર સ્પેલ્ડ આઉટ ધ ક્વેશ્ચન ઇન માય હેન્ડ. ત્યાં એક શિક્ષક સ્પેલ્ડ આઉટ લખી આપતા, ધ ક્વેશ્ચન પ્રશ્ન, ઇન માય હેન્ડ મારા હાથમાં. ત્યાં એક અન્ય શિક્ષક હેલન કેલરના હાથમાં પ્રશ્ન લખી આપતા. એન્ડ આઈ ટાઈપ્ડ આઉટ ધ આન્સર્સ. અને હું જવાબો ટાઈપ કરતી. આઈ ટાઈપ્ડ એટલે હું લખાણ ટાઈપ કરતી. ધ આન્સર્સ જવાબો, અને હું જવાબોનું લખાણ ટાઈપ કરતી. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર. વેન એટલે જ્યારે, ધ રિઝલ્ટ પરિણામ, વોઝ ડિક્લેર્ડ જાહેર કરવામાં આવ્યું હતું. આઈ વોઝ સો ફૂલ ઓફ જોય. આઈ વોઝ હું હતી, સો ખૂબ જ, ફૂલ ઓફ જોય ખુશીથી ભરપૂર, આનંદથી ભરપૂર. ટુ હિયર ધેટ તે સાંભળીને કે, આઈ હેડ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ્સ. આઈ હેડ પાસ્ડ મેં ઉત્તીર્ણ કરી લીધા હતા, પાસ કરી લીધા હતા. ઓલ ધ સબ્જેક્ટ્સ બધા જ વિષયો, મેં બધા જ વિષયો પાસ કરી લીધા હતા. હું ખૂબ જ ખુશ હતી એ સાંભળીને કે હું બધા જ વિષયોમાં ઉત્તીર્ણ થઈ ગઈ હતી. વિદ્યાર્થીઓ, આગળનું ભાષાંતર આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું.